હર હર મહાદેવ મિત્ર, તો તમે જોઈ રહ્યા છો કે આ ઝબલામાં આપણે તમને દેખાડી રહ્યા છીએ કે આ સિક્કા છે 10ના અને 5ના અને 2ના અને રૂપિયાના ને એવા કે અમુક સિક્કા આપણે ખિસ્સામાં જે કાંઈ વસ્તુ આપણે આખો દીમાં લેતા હોય તો છૂટા ઉજ્યા હોય તો આપણે એક ભાઈએ એટલા બધા સિક્કા ભેગા કર્યા હતા કે હાલ્યો તમે આ મંદિરમાં વાપરજો, તમારે જે કાંઈ વસ્તુ લેવી હોય તો આપણે એવું વિચાર્યું કે આપણે છે ને આ પૈસાનું આપણે છે ને કૂતરા હાટન બિસ્કિટ લઈ આવી કે મસ્તીના અહીંયા મંદિરે એવા થઈ જાય તો આપણે દરરોજ એના માટે બિસ્કિટ નાખશું. એટલે આપણે 2 પેકેટ અત્યારે લેવી છે, પછી જો દરરોજ કૂતરા એવા થઈ જાય એટલે આપણે બધું લેવા આવશું તો આપણે વિડીયો મૂકતા રહીશું, તમે જોવો આમનું ને આમનું. પછી આપણે આવી ગયા નીણ લેવા કે હાલો નીણે હારવા લેતા જવી ગાયોને. ના અત્યારે આવું ઉનાળાનું ત્યાં અત્યારે લીલું હોય નહીં એટલે આપણે મસ્તીની નીણ નાખી દેવી કે જે થોડું ઘણું આપણે થાય એટલું કરવી. આપણે આમનું ને આમનું સેવા તો કરતી જ રહેવાની છે, પણ જેટલું થાય ને એટલું આપણે કરતું રહેવાનું છે. આપણે અત્યારે ઉનાળાની આવી નીણ ખાય અને એના પાણીના હવેડાને એવું ભરવી છે, તમે વિડીયોમાં જોતા દઈશો કે મસ્તીના હવેડા ભરવી છે. તો આમનમ ને આમનમ ગાયો આવતી રહેશે તો આપણે નીણને એવું કારક નાખતા રહેવી છે. જો આપણું આ મંદિર છે, જો આપણે આવીને કૂતરાને બિસ્કિટ મસ્તીના આપણે ના બેઠા જ થાય તો આપણે કીધું કે હાલો અત્યારે ને અત્યારે આપણે બિસ્કિટ નાખી દેવી. તો મસ્તીના નાખ્યા, હવે ધીમે ધીમે એ બિસ્કુટ ખાય પછી એવાયા થઈ જાય એટલે કાંઈ ઓલું નહીં થાય. એમ ધીમે ધીમે આપણે આવી રીતના એવાયા કરશું આપણે એને. જો આ નાખી દીધી છે આપણે ગાયુંને નીણ, જો મસ્તીની કેવી ગાયું ખાય છે. જો આવી રીતના ને આવી રીતના આમ જે આપણે માણસો બધા આપણે સપોર્ટ કરે છે સેવા ભાવિકો એ બધા એ આમનમ સપોર્ટ કરતા રહીજો. અને આ વિડીયોને એટલો શેર કરો કે આવી અમે જેવી સેવા કરવી છે એવી બીજી જગ્યાએ પણ થઈ શકે. હર હર મહાદેવ મિત્ર.